એન્જિન કંપનીનું આવે, કંપનીનું ન હાલે, આના પેરપાર્ટ મળતા નથી, એટલે આમાં બીજું એન્જિન બેહાડી શકીએ. અટાણે શેનું એન્જિન છે? એમાં એક્ટિવાનું. ગાડીની કિંમત કેટલી છે? આની 2,20,000 કિંમત. રિક્ષાનું એન્જિન ના ના રિક્ષાનું ન હોય, આનું મોડિફાઈડ છે? આનું સ્પેશિયલ એન્જિન જ આવે નોખું. અચ્છા, અલગ જ. હા પણ પ્યાગોમાં હોય એવું લાગે છે. હા પ્યાગામાં હોય એવો એ જ રીતના હોય, પણ આમાં રિવેસ ગેર ને બધું આવે. રિવેસ ગેર હોય. માધવપુર બીચ, આમ તો પોરબંદર હાઈવે ઉપર, માંગ રોડથી પોરબંદર હાઈવે ઉપર માધવપુર ગામ, અને ત્યાં માધવપુર બીચ, દરિયાનો કાંઠો. આમ તો અમે ઇન્ટરવ્યૂમાં તો અવારનવાર અહીંથી નીકળતા હોય, પણ આ વખતે એમ થયું કે માધવપુર બીચની મુલાકાત લઈએ. મારા બેકગ્રાઉન્ડમાં માધવપુર રોડ ઉપરથી ક્યારેય નીકળો તો આ બીચની અચૂક મુલાકાત લેજો, કારણ કે અહીંયા ખાસ કે ખાણીપીણીની અનેક દુકાનો છે. ઠંડુ, ત્રોપા, એટલે કોઈ પણ ખાણીપીણીની વસ્તુ તો મળે જ છે, પણ બીજી ખાસિયત એ છે કે અનેક જે યાત્રાળુઓ આવતા હોય છે, પ્રવાસીઓ હોય છે, ફરવા આવતા હોય છે, ખાસ કરીને એના માટે આકર્ષણનું કેન્દ્ર છે માધવપુર બીચ. અને આપ જોતા હશો કે અલગ અલગ રાઇડ્સ છે, અલગ અલગ ગાડી કહીએ છીએ આપણે. આપ સ્ક્રીનમાં જુઓ છો, 4 વ્હીલથી લઈને 2 વ્હીલ છે, પણ એ પણ અલગ અલગ પ્રકારની છે. આપણે દરેક વ્યક્તિ 2 વ્હીલના જે માલિકો છે તેમની પાસે જાણ કરે, માહિતી મેળવીએ. કોઈ ગાડી નંબર કે નિશ્ચિત નથી હોતો, વ્યક્તિના નામની જ ગાડી હોય છે, અથવા તો નંબર આપેલા હોય છે. એક્ટિવાના એન્જિનથી અથવા તો બીજા એન્જિનથી, પ્યાગાના એન્જિનથી અનેક ગાડીઓ બનાવેલી છે માધવપુર બીચ ઉપર. આપ જોઈ શકો છો, આ 4 વ્હીલ ટાઈપ નાની જીપ આપણે કહીએ છીએ, તો બીજી 2 વ્હીલ ટાઈપ બનાવેલ છે. 2 વ્હીલ અને 4 વ્હીલનું મર્જ કરેલ છે, એના એ પ્રમાણે વ્હીલ છે. રાઇડના એ પ્રમાણે લોકો એક નાનો એવો રાઉન્ડ લે છે દરિયાકાંઠે, અને ત્યાંના સ્વાભાવિક છે 100 કે 200 રૂપિયા એમની ફી, અને એના ઉપર આખું રાઇડના માલિકો છે એમનું ગુજરાન ચાલતું હોય છે. આ ગાડીને કહેવાય કઈ પ્રકારની ગાડી ભાઈ? એટીવી રાઈડ. એટીવી રાઈડ. હવે મૂળ મુદ્દો આ છે, મેન આકર્ષણ લાગ્યું ને તો આમ એન્જિન અલગ છે, પાછું આ બાઇકનો લુક છે, એટલે કઈ રીતે એસેમ્બલ બનાવટ હોય કે? એસેમ્બલ બનાવો. હવે એન્જિન હોય કયું? એન્જિન કંપનીનું આવે, કંપનીનું ન હાલે, આના પેરપાર્ટ મળતા નથી, એટલે આમાં બીજું એન્જિન બેહાડી શકીએ. અટાણે શેનું એન્જિન છે? એમાં એક્ટિવાનું. એક્ટિવાનું. આ તાકાત આમાં તો વધારે કરવી પડે ને? આમાં વધારે તાકાત કરીને છે, પેટ્રોલ વધારે ખાય. એમાં હા 100નો પિસ્ટન બેહાડવો પડે. એટલે એમાં ફેરફાર કરવો પડે, બાકી ન હાલે. મોડિફાઈ કરવું જ પડે. એન્જિન એક્ટિવ પણ તમારી રીતે મોડિફાઈ કરે. કેટલા જણા બેસી શકે? આમાં 3 જણા બેસી શકે. બે બાજુ? હા, બે બાજુ એક બસાર 3 જણા બેસી શકે. 3 જણા બેસી? હા. બાકી આ બધું મોડિફાઈડ કરેલું. આ રીતનું આવે, દિલ્હીથી મગાવે ગાડી. બનાવીને જ મોકલે. અંદાજિત ગાડીની કિંમત કેટલી? આની 2,20,000 કિંમત. હા. ઓકે. એક રાઉન્ડના 200 રૂપિયા અમે લઈએ. એક રાઉન્ડ વાતે આમ અંદાજિત 1 કિલોમીટર. 1 કિલોમીટરનો રાઉન્ડ 200 રૂપિયામાં આપીએ. ફોટો વિડીયો અમે બનાવી દઈએ, વ્યવસ્થિત ફેરવી અને પછી ઉતારી દઈએ. અહીંયા દિવસમાં આવે, અટાણે તો મંદી સિઝન છે, અત્યારના તો અમારું રોજ નીકળે, બાકી વાંધો ન આવે. અમારી આમાં રોજી રોટી નીકળી જાય. આખું વર્ષ તમારો મેન વ્યવસાય આ કે? આ જ અમારો, બીજો કોઈ ધંધો જ નથી અમારે પાસે. આને માથે જ નભવાનું, ખરેખર 100%ની વાત. એમ આ જ કરવાનું અમારે. તમે જ્યાં પાતા ગામના? ના, આ માધુપુર જ. પાતા ગામમાં ઘણી ગાડી છે, એ ઓલી ચોપાટી ઉપર આગળ છે. અચ્છા. હા. હવે આ ગાડી પાસે મિત્રો, આ ગાડી અલગ છે પાછી, આમ 4 વ્હીલ ટાઈપ સિસ્ટમ. મિની જીપ કે આને કઈ કહેવાય? આને કહેવાય જીપ. નાની બાળકોને બધા બેસી શકે. આની બનાવટ એન્જિન એ બધું એન્જિન આ ટાઈપનું છે, જો તમે જોઈ શકો છો અત્યારે. એટલે શેનું? રિક્ષાનું એન્જિન? ના ના રિક્ષાનું ન હોય, આનું મોડિફાઈડ છે? આનું સ્પેશિયલ એન્જિન જ આવે નોખું. અચ્છા, અલગ જ. હા. પણ પ્યાગોમાં હોય એવું લાગે છે. હા પ્યાગામાં હોય એવો એ જ રીતના હોય, પણ આમાં રિવેસ ગેર ને બધું આવે. રિવેસ ગેર હોય આમાં? તમારે રિવેસ ન હોય? આમાં રિવેસ ગેર? હા આમાં રિવેસ ગેર આવે. ગેર સિસ્ટમ જ છે? હા ગેર સિસ્ટમ છે. આમાં કઈ રીતે હોય? આમાં 4 લોકો બેસી શકે મારે? હા 4 લોકો બેસી શકે, 3 જણા આય ને એક આય આગળ. આમાં કઈ રીતે દિવસભરનું કેટલા? 1 રાઉન્ડ કિલોમીટરનો આખો રાઉન્ડ મારે દરિયાકાંઠે? 1 કિલોમીટર રાઉન્ડ હોય, આમાં 4 જણા બેસી શકે. એક જણાના 200 રૂપિયાનો રાઈડ છે. 200 રૂપિયા હોય એક જણાના, કે એમાં 3 જણા હોય તો એ પ્રમાણે? એ જેટલા જણા બેસી શકે એ પ્રમાણે. અચ્છા. હા. એક હોય તો? એક જણો હોય તો 100 રૂપિયા ખાલી. એક હોય તો 100? ખાલી 100 રૂપિયા. 2, 3, 4 હોય તો 200? તો રાઈડના 200 રૂપિયા. રાઈડના 200. અચ્છા. તમારું અહીં દિવસભરનું? હા દિવસભરનું અહીંયા જ રહેવાનું. આની એવરેજ કેટલી હોય? એવરેજ આવે 5 થી 6 કિલોમીટરની. 5 થી 6 કિલોમીટરની? રેતીના લીધે મજબૂત થાય. હા.
પછી ટાયર જાડા રહ્યા ને એટલે એક આટો મારીએ તો કેટલા 3 જણા બેઠા હોય 200 રૂપિયા છે રાઉન્ડ 200 3 બેઠે તો 200 એક હોય તો 100 રૂપિયા 100 રૂપિયા તમે કયા વિસ્તારના સાહેબ સુરત સુરત એ બીચ છે પણ આ માધવપુરમાં ને આમ કેટલા અરે અહીંયા બહુ મસ્ત બીચ છે. સૌરાષ્ટ્રના ટૂર ઉપર આવ્યા કે હા, સૌરાષ્ટ્રના ટૂર ઉપર જ આવ્યા છે. દ્વારકાથી નીકળ્યા છે, સોમનાથ જઈએ છીએ અને આ રસ્તામાં માધવપુર આવ્યું તો કીધું ચાલો ઘડીક અહીંયા ખોટી થાય અને અહીંયા બહુ સારી જગ્યા છે. મુસાફરી કરી ઊંટની મુસાફરી હવે રેટ નહીં કરવાની આ રીતની ગયા છે 2 જણા બીજા આખું ફેમિલી ટૂંકમાં બધા આ ટૂંકમાં ફેમિલી છે. મહિનાના 10 તો નીકળી ઘર ચાલ્યા કરે ટૂંકમાં. અહીંનો અનુભવ કેવો રહે? જો મેં જોયું અહીંયા બધું ઠંડુ પણ રાખો ને ગરમ નાસ્તાનું ત્રોપા પી લઈને એટલે પછી ઠંડા પીણું ફ્રીજ છે, ત્રોપાય છે, પછી ગરમ નાસ્તોય બનાવો. દિવસભરમાં કેટલાક અહીંયા મુલાકાત લઈ અંદાજે? મુલાકાત તો લે અહીંયા વધારે લે કેટલા 2-3 હજાર 2-3 એટલા તો ન આવે. અંદાજે 5,000 આવતા હા એટલા જ આવતા હોય. 5,000થી વધારે આવે.